બેટ દ્વારકામાં વીઆઈપી દર્શનના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે। જી હા, વીઆઈપી દર્શન કરાવવા અંગેનો દલાલનો વિડીયો પણ સામે આવ્યો છે, જ્યાં 15 થી 20 મિનિટ દર્શનના 1200 રૂપિયા લેવામાં આવે છે। 6 વ્યક્તિને જો શાંતિથી દર્શન કરવા હોય તો 1200 રૂપિયા લેવામાં આવે છે। વીઆઈપી દર્શન કરવા અંગેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોકે ગુજરાત પોસ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ ખુલ્લેઆમ દર્શનાર્થીઓને લૂંટતા દલાલો સામે તંત્ર કેમ મૌન છે તે સવાલ પણ ઉઠે છે। સામાન્ય વ્યક્તિને દર્શન કરવામાં હાલાકી પડે છે। શું છે એ વિડીયો એ પણ આપને દેખાડીએ। કેટલા જણા 1500 દર્શન છેક લગીન થઈ ગયા। દ્વારકાધીશ લગીન છેક લગીન દર્શન થઈ ગયા। હા, ટેક લગી 1500 ટ્રાફિક કઈ નડે નહીં ને? કાંઈ નહીં, શાંતિ દર્શન થાય। વધુ જાણકારી આપી રહ્યા છે સંબંધિત ધર્મેશ ઉપાધ્યાય। ધર્મેશ, એક દલાલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વીઆઈપી દર્શનના નામે લોકો પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે બેટ દ્વારકામાં। માનસી, વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં હાલ બેટ દ્વારકા ખાતે વીઆઈપી દર્શન કરવા મામલાનો એક વિડીયો છે, મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। ત્યારે ભક્તોમાં પણ આ મામલે કચવાટ જોવા મળી રહ્યો છે। એક વ્યક્તિ દ્વારા 1500 રૂપિયા લઈ અને દર્શન કરાવવાની વાતચીતનો આ વિડીયો છે, તે સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ક્યાંક ને ક્યાંક યાત્રિકોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે। સાથે સાથે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। હાલ તહેવારોની સિઝન છે, ત્યારે યાત્રિકોની ભીડ યાત્રાધામોમાં ઉમટી પડી છે। ત્યારે બેટ દ્વારકામાં દર્શન માટે યાત્રિકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વીઆઈપી દર્શનની માંગ કરી અને 6 વ્યક્તિઓના 1500 રૂપિયા જેટલા એ રકમ ઉઘરાવવાનો જે દલાલનો એક વિડીયો છે તે વાયરલ થતા ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। અને આવી યાત્રાધામોમાં દર્શનમાં એક પ્રથા, જે આ દલાલીનો મામલો છે, પૈસા લઈ અને દર્શન કરાવવાનો જે મામલો છે, તે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ હાલ કચવાટ જોવા મળી રહ્યો છે। જી માનસી। જી ધર્મેશ, આભાર આપનો।